આ ત્રણેય ઉમેદવારો છે કડીમાં, પરંતુ અહીંયા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ મુખ્ય મુકાબલો જોવાઈ રહ્યો છે. બાકીની પાર્ટીઓના પણ કેટલાક અપક્ષ પણ છે, પરંતુ એ અપક્ષો અહીંયા બાજી મારે કડીમાં એવી કોઈ શક્યતા દેખાઈ નથી રહી. એટલે કડીની વાત જે જ્યાં સુધી છે, બે મુખ્ય પાર્ટીઓ વચ્ચે જંગ છે, જ્યારે વિસાવદરમાં ત્રણ જે ચહેરા છે એ મહત્વપૂર્ણ બની રહ્યા છે, કારણ કે ત્રણેય જે છે એ કાં તો કોઈ વ્યક્તિ જે માની લો કે કદાચ કિરીટ પટેલ અગર જીતે છે તો તેના માટે જવાબદાર કોણ બનશે એના ઉપર પણ વિશ્લેષણ થશે, કારણ કે કોંગ્રેસ વધારે વોટ લઈ જાય છે તો ફાયદો કોને થાય છે, અથવા ગોપાલ ઇટાલિયા વધારે વોટ મળે છે કોંગ્રેસ કરતા તો તેનો ફાયદો કોને મળે છે, એ પણ વિશ્લેષકો એનું આકલન કરશે. એ આકલન પણ અમે આપને બતાવીશું અને કોનો ફાયદો કોને મળે છે એ પણ જોવું રસપ્રદ બની રહેશે. બંને બેઠકોની જ્યાં સુધી વાત છે, કડીમાં 57.90% મતદાન થયું હતું અને વિસાવદરમાં 56.89% મતદાન થયું હતું. ત્યારે હાલ 4 થી 5 મિનિટમાં પહેલું જે વલણ છે એ ન્યૂઝ 18 પર અમે આપને બતાવીએ છીએ. પહેલું વલણ જે અમે આપને બતાવીશું, ત્રિપાખીયા જંગનું શરૂઆતની જે 4 થી 5 મિનિટ થઈ ગઈ છે, ત્યારે એનું પહેલું વલણ પણ હવે આવી રહ્યું છે. વિસાવદર અને કડીમાં મત ગણતરી શરૂ. હાલ 15 મિનિટ થઈ ગઈ છે અને પહેલું વલણ થોડી જ વારમાં સ્પષ્ટ થઈ જશે. મત ગણતરીને 15 થી 20 મિનિટનો સમય થવા આવ્યો છે અને હવે પહેલું વલણ સ્પષ્ટ થશે અને એ પણ અમે આપને સૌથી પહેલા બતાવીશું. ત્રિપાખીયા જંગમાં સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ, એમાં કોણ આગળ છે, પહેલું જે વલણ આવે છે તેમાં કોણ આગળ દેખાઈ રહ્યું છે. વિસાવદરની જ્યાં સુધી વાત છે તો પહેલું વલણ હવે થોડી જ વારમાં આવી જશે. 15 મિનિટ થઈ ચૂકી છે અને શરૂઆતી 5 મિનિટનું જે રુઝાન કહેવાય, જે વલણ કહેવાય વોટિંગ પેટર્નનું, એ આપણે બતાવીશું. તો હાલ વિસાવદર અને કડીમાં કોણ બાજી મારે છે તેના ઉપર દારોમદાર હાલ તમામ લોકો આ પરિણામો પર નજર રાખી રહ્યા છે. ખાસ કરીને કડી અને વિસાવદરની જે જનતા છે એ પણ આ પરિણામોને ખૂબ બારીકાઈથી જોઈ રહી છે કે કેવી રીતે કોણ જીતે છે, કોણ તેમના મુદ્દાઓને વાચા આપી શકે છે. તો કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર જે પેટા ચૂંટણી યોજાઈ તેનું પરિણામ આજે આવી રહ્યું છે. ગુજરાતના રાજકારણમાં આ પરિણામ એક નવો વળાંક પણ લાવી શકે છે. બંને બેઠકો પર ત્રિપાખીયો જંગ ચોક્કસ છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર છે. કડીમાં 57.90% મતદાન થયું હતું, જ્યારે વિસાવદરમાં 56.89% મતદાન થયું હતું. વિસાવદર બેઠકમાં કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા આ મુખ્ય મુકાબલો અત્યારે જોવાઈ રહ્યો છે. કિરીટ પટેલ ભાજપના કદ્દાવર સ્થાનિક નેતા પણ છે, તેમનો જનસંપર્ક પણ રહ્યો છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે અને તેમની યુવા નેતા તરીકેની જે છબી રહી છે, આક્રમક પ્રચાર શૈલી રહી છે, તેનાથી પણ મતદારોનું એક ખાસ ધ્યાન તેમણે આકર્ષ્યું હતું. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા પણ મેદાનમાં છે, પરંતુ મુખ્ય લડત ભાજપ અને આપ વચ્ચે મનાઈ રહી છે. કારણ ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી નહીં, ગોપાલ ઇટાલિયાના કારણે મુખ્ય લડત જે છે એ બંને પાર્ટીઓ વચ્ચે બની ગઈ છે. અને નીતિન રાણપરિયા જે છે એ કદાચ જો વોટ વધારે કોંગ્રેસને મળે છે અથવા તો અમુક જે જીત માટેના માર્જિનના જે વોટ અગર કોંગ્રેસ લઈ જાય છે તો જીત અને હાર, ભાજપની હાર જીત અથવા તો આમ આદમી પાર્ટીની હાર જીત એ કોંગ્રેસના વોટ ને લઈને પણ નક્કી થઈ શકે છે. તો આ એક વોટ કટવા પાર્ટી કોણ બને છે એ પણ જોવાનું રસપ્રદ રહે છે વિસાવદરના પરિણામોમાં. કારણ કે ત્રણ પાર્ટીમાં ભલે કોંગ્રેસ એવું કહે છે કે આમ આદમી પાર્ટી બીજેપીની બી ટીમ છે, આપ પાર્ટી કહે છે કે કોંગ્રેસ ભાજપની બી ટીમ છે. હવે કોણ કોની બી ટીમ છે અને કોણ કોને હરાવી દેવાનું છે, કોણ વોટ કટવા પાર્ટી બનશે, એ તો હવે પરિણામોમાં સ્પષ્ટ થઈ જવાનું છે. થોડી જ વારમાં હવે પહેલું વલણ આવશે, કારણ કે 20 મિનિટનો સમય થઈ ચૂક્યો છે અને શરૂઆતની જે 5 મિનિટનું પહેલું વલણ હોય છે એ હવે સ્પષ્ટ થવા જઈ રહ્યું છે. ખ્યાલ આવી જશે કે શરૂઆતી રુઝાનમાં કોણ આગળ છે. બેલેટ પેપરની મતગણતરી જે છે એ અત્યારે ચાલી રહી છે અને ત્યારબાદ 8:30 વાગે ઈવીએમ ખુલશે અને ઈવીએમની ગણતરી પછી શરૂ થશે. ઓવરઓલ 21 રાઉન્ડ છે વિસાવદરમાં અને આ 21 રાઉન્ડની ગણતરીમાં પહેલાથી લઈને 21 રાઉન્ડ સુધીના જે મત ગણાશે એ મતોમાં છેલ્લા રાઉન્ડ સુધી જે છે એ ઉમેદવારોના જીવ અદ્ધર રહેશે. એનું કારણ કે છેલ્લા રાઉન્ડમાં પણ પાસું પલટાઈ શકે છે. એવું નથી કે શરૂઆતી રુઝાનમાં જે આગળ હોય. હાલ મત ગણતરી કેન્દ્ર જે છે એ કડીથી અમે આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ. કડીમાં તસવીર આવી રહી છે મત ગણતરી કેન્દ્રથી, તસવીરોમાં જોઈ શકાય છે. જે બીજી તસવીર તમે જોઈ રહ્યા છો મત ગણતરી કેન્દ્રની છે. મહેસાણાની કડી બેઠકથી આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. કડીમાં રાજેન્દ્ર ચાવડા ભાજપના ઉમેદવાર છે, કોંગ્રેસના રમેશ ચાવડા છે અને જગદીશ ચાવડા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે અને સાથે સાથે અન્ય 5 જે અપક્ષો પણ અહીંયાથી લડી રહ્યા છે. એટલે ઓવરઓલ 5 ને 3 8 એમ ગણીએ તો 8 ઉમેદવારો જે છે એ ઓવરઓલ કડીમાં મેદાનમાં રહ્યા છે. પરંતુ મુખ્ય ભાજપ અને કોંગ્રેસ એ કડીમાં મહત્વના